હેલો સ્ટુડન્ટ્સ, બધાને જય સ્વામિનારાયણ. સહજાનંદ વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 12નું ચેપ્ટર 10નો અભ્યાસ કરીએ છીએ. બરાબર. હવે આગળના ટૉપિકમાં વાત કરીએ તો લાસ્ટ આપણે SN1 અને SN2 પ્રક્રિયા ભણી ચૂક્યા હતા. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આગળના ટૉપિકોમાં વાત કરીએ છીએ તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે એનો અવકાશ રસાયણ દૃષ્ટિકોણ એટલે કે અવકાશ રસાયણ વિજ્ઞાન વિશે વાત કરીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે અવકાશ રસાયણ વિજ્ઞાન છે એની સંકલ્પનાને સમજાવવા માટે અવકાશ રસાયણના કેટલાક મૂળભૂત સિદ્ધાંતો અને સંકેત પદ્ધતિઓ સમજવી પડે, જેમ કે પ્રકાશ ક્રિયાશીલતા, કિરાલિટી, ધારણ, વિતક્રમણ અને રેસીમીકરણ. તો 1 by 1 આ બધા પદો સમજવાના છે. તો ફર્સ્ટ ઓફ આપણે જોઈશું શાની ચર્ચા કરીએ છીએ, પ્રકાશ ક્રિયાશીલતા. બરાબર. પ્રકાશ ક્રિયાશીલતા એ સમજતા પહેલાં આપણે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ પ્લેન પોલર લાઇટ, તો એક પ્રકાશીય ઉદ્ગમમાંથી ઉદ્ભવેલો પ્રકાશ હોય એ કેવો હોય, સામાન્ય પ્રકાશ કે જે દરેક સમતલમાં એના વિકિરણો દોલન કરતા હોય છે. એટલે એવો પ્રકાશ એટલે કેવો કહેવાય, સામાન્ય પ્રકાશ કે જે દરેક સમતલમાં શું કરતા હોય, કંપન કરતા હોય. હવે એવા પ્રકાશને નિકોલ પ્રિઝમ કે ટુર્મેલિન સ્ફટિકમાંથી પસાર કરીએ તો એમાંથી પસાર થતો જે પ્રકાશ છે કોઈ એક જ સમતલમાં કંપન કે દોલન કરતો હશે. એમાંથી નિર્ગમન એટલે કે પસાર થયેલો પ્રકાશ એક જ સમતલમાં કંપન કરતો હોય એને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. કેવો? સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય છે. હવે તો કે કેટલાક સંયોજનો છે એના દ્રાવણમાંથી આવા સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને પસાર કરવામાં આવે તો તેઓ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું શું કરે છે, ભ્રમણ એટલે કે કોણાવર્તન કરે છે. અમુક અંશે ભ્રમણ, જેને બીજું કહેવાય કોણાવર્તન કરે છે. તો આવા જે સંયોજન છે સંયોજનને શું કહેવાય, પ્રકાશ ક્રિયાશીલ સંયોજન. આવા સંયોજનોને પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો કહે છે. ફરીથી, કેટલાક સંયોજનોના દ્રાવણમાંથી કેવો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને પસાર કરવામાં આવે તો તેઓ સમતલીય ધ્રુવીય પ્રકાશનું ભ્રમણ કરે છે. તો આવા સંયોજનોને પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો કહે છે. આવા સંયોજનોને પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો કહે છે. તો આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણકોણ છે એનું માપન પોલરીમીટર નામના સાધન વડે કરવામાં આવે છે. શાના વડે? પોલરીમીટર નામના સાધન વડે કરવામાં આવે છે. હવે આ જે પ્રકાશ ક્રિયાશીલ સંયોજન છે, કેવા પ્રકાશ ક્રિયાશીલ સંયોજન છે, એ પ્રકાશ ક્રિયાશીલ સંયોજનમાંથી જે સંયોજન
જે સંયોજન સમતલીય ધ્રુવીય પ્રકાશનું ભ્રમણ, સમતલીય દ્રવીભૂત પ્રકાશ છે એનું ભ્રમણ જમણી બાજુ, એનું ભ્રમણ કઈ બાજુ? જમણી બાજુ, એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં કરે. બરાબર. આ સમતલીય ધ્રુવીય પ્રકાશ છે એનાથી એનું ભ્રમણ આ રીતે થયું. કઈ રીતે? ઘડિયાળના કાંટાની દિશામાં. બરાબર. આ રીતે હતું. ત્યાંથી એ ભ્રમણ કરી કઈ બાજુ? જમણી બાજુ. જમણી બાજુ એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં ભ્રમણ કરે, જેને દક્ષિણ ભ્રમણીય, ઇંગ્લિશમાં ડેક્સ્ટ્રો રોટેટરી, એટલે ગ્રીક ભાષામાં એનું મિનિંગ થાય જમણી બાજુનું ભ્રમણ. બરાબર. તો આવા પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો કે જે સમતલીય ધ્રુવ પ્રકાશનું ભ્રમણ જમણી બાજુ કરે તો તેને દક્ષિણ ભ્રમણીય કેવા? દક્ષિણ ભ્રમણીય અથવા તો કે ડી સ્વરૂપ. શું કહેવાય છે? એના ડી સ્વરૂપ કહે છે, કે જેઓને સંજ્ઞામાં ડી અથવા પ્લસ રૂપે દર્શાવાય છે. જેઓને સંજ્ઞામાં ડી અથવા પ્લસ રૂપે દર્શાવાય છે. હવે એ પ્રકાશ ક્રિયાશીલ સંયોજન છે એના જે સંયોજન સમતલીય દ્રવીભૂત પ્રકાશનું કઈ બાજુ? તો કે આનાથી વિરુદ્ધ, તો કે ડાબી બાજુ ભ્રમણ કરે. સમતલીય ધ્રુવીય પ્રકાશ છે તેનું ડાબી બાજુ ભ્રમણ કરે, એટલે આ બાજુ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. બરાબર. આ ક્લોકવાઇઝ હતું, આ એન્ટી ક્લોકવાઇઝ, એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ભ્રમણ કરે તો તે સંયોજનને કેવા? વામ ભ્રમણીય, જેને ઇંગ્લિશમાં લીવોરોટેટરી. બરાબર. કેવો? લીવોરોટેટરી કહે છે. બરાબર. અથવા તો કે એને એલ સ્વરૂપ કહે છે, અથવા બીજું શું કહેવાય છે? એને એલ સ્વરૂપ. લીવો પરથી એલ એન્ડ ડેક્સ્ટ્રો પરથી ડી. બરાબર. અને તેમને સંજ્ઞામાં ડી અથવા માઇનસ નિશાની વડે એલ અથવા માઇનસ નિશાની વડે દર્શાવાય છે. તો સંયોજનના આવા પ્લસ કે માઇનસ સમઘટકોને એના પ્રકાશીય સમઘટકો. શું કહેવાય? પ્રકાશીય સમઘટકો કહે છે. કોને? આ પ્લસ માઇનસ સંયોજન હોય એ સંયોજનના ડી અથવા એલ, એટલે ડી અને એલ અથવા પ્લસ અને માઇનસ, એને શું કહેવાય છે? તે સંયોજનના પ્રકાશીય સમઘટકો. અને આ ઘટનાને પ્રકાશીય સમઘટકતા કહે છે. પ્રકાશીય સમઘટકતા કહે છે. તો અહીં આપણે પહેલી વાત કરી પ્રકાશ ક્રિયાશીલતા. બરાબર. શાની વાત કરી? પ્રકાશ ક્રિયાશીલતા. હવે જે બીજો ટોપિક સમજવો છે એ માટે આપણે જોઈશું આણ્વીય કિરાલિટી. સમજવું છે ને હવે? એ કિરાલિટી સમજતા પહેલા આણ્વીય અસમિતિ, શાની? આણ્વીય અસમિતિની ચર્ચા કરીશું. બરાબર. ચાલો તો જોઈએ છીએ. તો આણ્વીય અસમિતિ જોઈએ. ચાલો. તો આણ્વીય અસમિતિ માટે એક સાયન્ટિસ્ટ છે, તો કે લુઈસ પાસ્વર. આ સાયન્ટિસ્ટે અવલોકન
કે કેટલાક સંયોજનના સ્ફટિક પ્રતિબિંબ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. લુઈ પાસ્ચરનું અવલોકન, એનું અવલોકન શું હતું? એનું અવલોકન એ હતું કે કેટલાક જે સંયોજનો છે એ સંયોજનના સ્ફટિકો, એ સંયોજનના જે સ્ફટિકો છે એ સ્ફટિકો કેવા કે પ્રતિબિંબ રૂપે અસ્તિત્વ ધરાવે છે. બરાબર, જેને આધુનિક અવકાશ રસાયણનો પાયો કહેવાય છે. એને શું કહેવાય છે? આધુનિક અવકાશ રસાયણનો પાયો કહેવાયો છે. તો લુઈ પાસ્ચરનું જે અવલોકન છે એ અવલોકન કે કેટલાક સંયોજનના સ્ફટિકો પ્રતિબિંબ રૂપે અસ્તિત્વ ધરાવે છે, એ બાબતને આધુનિક અવકાશ રસાયણનો શું કહેવાય છે? પાયો. તો આગળ તેને દર્શાવ્યું કે શું? કે બંને પ્રકારના સ્ફટિકોના જલીય દ્રાવણ, એટલે એમાં પ્રતિબિંબ રૂપે છે ને, તો બંને પ્રકારના, એટલે એક મૂળ વસ્તુ હોય તો બીજું એનું શું હોય? પ્રતિબિંબ હોય. એટલે બે પ્રકારના સ્ફટિક થાય ને, તો બંને પ્રકારના જે સ્ફટિકો છે એ સ્ફટિકોના કેવા? તો કે જલીય દ્રાવણ છે એ જલીય દ્રાવણ સમાન માત્રામાં, કેવી? સમાન માત્રામાં, એટલે એ બંને સ્ફટિકોની સાંદ્રતા કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. એટલે સમાન સાંદ્રતાવાળા દ્રાવણ હોવા જોઈએ. બેની સાંદ્રતા ભાઈ જુદી જુદી હોય તો ના ચાલે, સમાન સાંદ્રતાવાળા. તેમાં શું જોવા મળ્યું? કે સમાન માત્રામાં તેઓ પ્રકાશીય પરિભ્રમણ દર્શાવે છે. પ્રકાશીય ભ્રમણ દર્શાવે છે. પણ તેઓ માનતા હતા કે હવે સમાન માત્રામાં પ્રકાશીય ભ્રમણ, પણ એકનું પ્લસ મૂલ્ય હોય તો બીજાનું શું હોય? માઇનસ. એટલે સમાન માત્રામાં ખરું, સમાન માત્રામાં પ્રકાશી ભ્રમણ ખરું, પરંતુ કેવું? વિરુદ્ધ દિશાનું. એટલે એકનું સમઘડી દિશામાં હોય તો બીજાનું વિષમઘડી દિશામાં. એકને સમઘડી દિશામાં 30° કર્યું તો બીજાએ વિષમઘડી દિશામાં એટલું જ 30° કરે છે. બરાબર. એટલે ફરીથી બંને પ્રકારના સ્ફટિકોના જલીય દ્રાવણ સમાન માત્રામાં પરંતુ વિરુદ્ધ દિશામાં પ્રકાશીય ભ્રમણ દર્શાવે છે. બરાબર. તો તેઓ માનતા હતા કે પ્રકાશ ક્રિયાશીલતામાં જોવા મળતો આ તફાવત, પ્રકાશ ક્રિયાશીલતા છે એમાં જોવા મળતો આ જે તફાવત છે એ તફાવત એ બંને પ્રકારના સ્ફટિકમાં, બંને પ્રકારના જે સ્ફટિક છે એ સ્ફટિકમાં પરમાણુની જે પરમાણુ છે એમની ત્રિપરિમાણીય ગોઠવણી, પરમાણુ છે એમની કેવી? ત્રિપરિમાણીય ગોઠવણી, કે જેને બીજું શું કહેવાય? વિન્યાસ. એ ત્રિપરિમાણીય ગોઠવણી સાથે સંકળાયેલ છે. ત્રિપરિમાણીય ગોઠવણી હોય ને એની સાથે સંકળાયેલો. એટલે આ જે તફાવત જોવા મળે છે, કયો? સમાન માત્રામાં પરંતુ વિરુદ્ધ દિશામાં જે પ્રકાશી ભ્રમણ છે એ તફાવત બંને સ્ફટિકમાં પરમાણુની ત્રિપરિમાણીય ગોઠવણી એટલે કે વિન્યાસ સાથે સંબંધ ધરાવે છે કે સંકળાયેલું છે. તો એમાં જો વાત કરીએ તો પછી બીજો જે વૈજ્ઞાનિક છે, કયો? ડચ. આ લુઈ પાસ્ચરની વાત થતી. હવે બીજો વૈજ્ઞાનિક છે ડચ. ડચ વૈજ્ઞાનિક કયો? તો કે જે વોન્ટ હોફ. બરાબર, જે વોન્ટ હોફ. અને બીજો એમાં ફ્રેન્ચ વૈજ્ઞાનિક સી લેબલે. જે વોન્ટ હોફ અને
સી લેબ્લે આ બંને વૈજ્ઞાનિક એક જ વર્ષમાં સ્વતંત્ર રીતે એક જ વર્ષની અંદર કેવું સ્વતંત્ર રીતે એટલે પોતપોતાની રીતે બંને ભેગા મળીને ઇન્ડિવિજ્યુઅલ સ્વતંત્ર રીતે તર્ક આપ્યો એટલે એમને વિચાર કે મંતવ્ય રજૂ કર્યો કે મધ્યસ્થ કાર્બન પરમાણુ હોય કોઈ બી અણુ છે એમાં મધ્યસ્થ કાર્બન પરમાણુની આસપાસ 4 સમૂહો બરાબર 4 સમૂહ જોડાયેલા હોય સપોઝ કે એ બી સી ડી બરાબર એ 4 સમૂહ અથવા એમની સંયોજકતા કેવા તો કે સમચતુષ્ફલકીય આકારે જોડાય છે અને જો એ કાર્બનને જોડાનારા બધા જ સમૂહો એટલે કે વિસ્થાપકો જુદા જુદા હોય Cl OH H CH3 તો આ જોડાનારા સમૂહો કે વિસ્થાપકો કેવા જુદા જુદા હોય તો અણુનું પ્રતિબિંબ મૂળ અણુ પર અધ્યારોપિત થતું નથી. હવે આનું આ જે અણુ છે ને ત્રિપરિમાણથી 2 ડાયમેન્શન બતાવું તો આ CH3 બરાબર આ અહીંયા Cl અહીંયા HOH સોરી ફોર હવે આગળની વાત કરીએ તો એમાં તો એ ફરીથી તો એને ત્રિપરિમાણથી 2 ડાયમેન્શનમાં દર્શાવો 2 ડાયમેન્શનમાં CH3 Cl HOH હવે એનું આ મૂળ છે એનું પ્રતિબિંબ પાડો તો OH આ સાઈડ આવશે H આ સાઈડ આવશે CH3 Cl હવે કેવું સમજવાનું વિદ્યાર્થી મિત્રો કે આ જે પ્રતિબિંબ છે એને સીધું ઉઠાઈને આના પર મૂકવાનું આ ઉઠાઈને આના પર મૂકવા જઈએ તો H ઉપર OH આવે OH ઉપર H આવે CH3 નું CH3 Cl નું Cl બરાબર એને ઊંધી રીતે વિચારીને ગોઠવવા જઈએ બરાબર એટલે ટૂંકમાં હવે આનો પલટાઈને પણ ગોઠવીએ આનું આમ પ્રતિબિંબ પાડીએ આ જે અત્યારે આમ કર્યું છે કે પ્રતિબિંબ આમ પાડીએ તો શું થાત કે CH3 ઉપર Cl આવે Cl ઉપર CH3 આવે એ રીતનું થાય HOH એમને એમ રહે સમજ્યા એટલે અહીંયા શું થશે કે જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબને આ પ્રતિબિંબ એના મૂળ અણુ ઉપર બંધ બેસતી રીતે એટલે એક્ઝેક્ટ એની જ રીતે જેનો શબ્દ છે અધ્યારોપિત એ અધ્યારોપિત થતું નથી તો એવા કાર્બનને અસમિત કાર્બન કેવો અસમિત કાર્બન અથવા અવકાશ કેન્દ્ર કહે છે અથવા બીજું શું કહેવાય એને અવકાશ કેન્દ્ર કહે છે બરાબર તો આવા અણુમાં સમમિતિની ઉણપ જોવા મળે છે આવા જે અણુ છે એના અંદર સમમિતિની ઉણપ જોવા મળે સમમિતિ એટલે અણુ એક્ઝેક્ટ એના ઉપર સીધો ગોઠવી શકાતો હોય એ સમમિતિ પણ એવું થતું નથી એટલે સમમિતિની ઉણપ જોવા મળે છે સમમિતિની ઉણપ જોવા મળે તો એવા અણુને કેવો અસમિત અણુ કહે છે કેવો અણુ કહે છે અસમિત અણુ કહે છે એવા અણુને અસમિત અણુ કહે છે તો અણુની અસમિતિ આવા કાર્બનિક સંયોજનમાં પ્રકાશ ક્રિયાશીલતા માટે જવાબદાર છે
એટલે અણુની અંદર જોવા મળતી આ અસમિતિ એ જે કાર્બનિક અણુ છે એ કાર્બનિક અણુના અંદર જોવા મળતી પ્રકાશ ક્રિયાશીલતા માટે શેના માટે પ્રકાશ ક્રિયાશીલતા છે એના માટે જવાબદાર છે. બરાબર. એટલે અણુની અંદર અસમિતતાને કારણે તેમાં શું જોવા મળે છે? પ્રકાશ ક્રિયાશીલતા જોવા મળે છે. તો એમ પણ પ્રશ્ન પૂછી શકે કે પ્રકાશ ક્રિયાશીલતા માટેનો પાયો કે જવાબદાર પરિબળ સમજાવો. તો આ તમારે સમજૂતી આપવાની. બરાબર. તો લુઈ પાસ્ચર પછી વોન્ટો અને સી લેબલે બંને વૈજ્ઞાનિક કીધું કે કાર્બનની અંદર ચારેય સમૂહ ચતુષ્ફલક રીતે ચારેય સમૂહ જુદા જુદા હોય તો પ્રતિબિંબને મૂળ વસ્તુ પર એટલે મૂળ અણુ પર અધ્યારોપિત કરી શકાતો નથી. મીન્સ કે બંધ બેસતો ગોઠવી શકાતો નથી. એવા અણુને શું કહેવાય? અસમિત અણુ. અને કાર્બનને અસમિત કાર્બન કે અવકાશ કેન્દ્ર કહે છે. આ અસમિતિને કારણે કાર્બનિક અણુઓમાં પ્રકાશ ક્રિયાશીલતા માટે જવાબદાર છે. તે 1-2 વાર જોઈ લેવાનું. બરાબર. અને એના પરથી સમજીને લખવાનું. જય સ્વામિનારાયણ.